હેલો, આજે આપણે કોર્પોરેટ ફાઇનાન્સ 2માં ડેરિવેટિવ એક્શન વિશે વાત કરીશું. હવે કંપની અથવા તો કોર્પોરેશન જેમનું આર્ટિફિશિયલ એક્ઝિસ્ટન્સ છે, દાખલા તરીકે કોર્પોરેશન જે છે એ કોઈ પણ કાયદા અંતર્ગત અસ્તિત્વમાં આવે છે અને જે કંપનીઝ છે એ કંપનીઝ એક્ટ અંતર્ગત અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ LIC એક્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ 1956 અંતર્ગત એનું અસ્તિત્વમાં આવે છે. બરાબર. હવે કાયદાની દૃષ્ટિએ કોઈ કોર્પોરેશન અથવા તો કંપની એ વ્યક્તિ છે, પરંતુ જે રીતે નેચરલ વ્યક્તિ એટલે કે કુદરતી વ્યક્તિ જે રીતે તમે અને હું કામ કરી શકીએ છીએ એ રીતે કંપની કામ કરી શકતી નથી. એટલે કંપનીને કામ કરાવવા માટે જે તે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જેને ડિરેક્ટર કહી શકાય, મેનેજિંગ ડિરેક્ટર કહી શકાય, ડિરેક્ટર્સનું બોર્ડ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહી શકાય, અથવા તો મેનેજિંગ પર્સોનલ કહી શકાય. બરાબર. તો જે આ બધી વ્યક્તિઓ છે એ કંપની વતી કામ કરે છે અને આને કહી શકાય જે કામ કરે છે, જે એની ફરજ બજાવે છે એને ફિડ્યુશરી ડ્યુટીઝ કહી શકાય. બરાબર. તો કંપની એ વ્યક્તિ જે કંપની એક્ટ અંતર્ગત એમનું અપોઇન્ટમેન્ટ થઈ છે, બરાબર, એ લોકોના પર વિશ્વાસ મૂકીને કંપની દ્વારા એમને કામ સોંપવામાં આવે છે. બરાબર. અને કંપની વતી ડિરેક્ટર્સ અથવા મેનેજિંગ ડિરેક્ટર્સ અથવા મેનેજિંગ પર્સોનલ્સ એ કામ કરે છે. બરાબર. તો આ કામ કયા કયા છે એ પણ કાયદામાં કીધેલું છે. ધ કંપનીઝ એક્ટ 1956 અને અમેન્ડેડ એન્ડ કોન્સોલિડેટેડ એક્ટ 2013 એમાં સેક્શન 166માં કંપની ડિરેક્ટરની ફરજો એ સ્પેસિફાઈ કરેલી છે, એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, સબ્જેક્ટ ટુ ધ અધર પ્રોવિઝન્સ ઓફ ધી એક્ટ, that is the Companies Act, the company director will act in accordance with the articles of the company. બરાબર. બીજી બધી જોગવાઈઓ ધ્યાનમાં રાખીને કંપની ડિરેક્ટર એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન જે કંપનીનું છે, જે કંપનીનો અંતર્ગત અથવા તો ઇન્ટરનલ જે માળખું છે એ માળખા અંતર્ગત એમને કામ કરવાનું રહેશે. આ એમની પહેલી ફરજ છે. બીજી ફરજ છે ઇન ગુડ ફેથ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઓબ્જેક્ટ્સ ઓફ ધ કંપની એઝ વેલ એઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ એન્વાયરમેન્ટ. બરાબર. તો કંપનીનો જે ઓબ્જેક્ટિવ્સ છે, જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સ્પેસિફાઈ કર્યો છે, એની બહાર જઈને કોઈ પણ ડિરેક્ટર કામ કરી શકે નહીં. એટલે કે જે ઓબ્જેક્ટિવ્સ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં બતાવ્યા છે એની અંદર રહી અને એણે કામ કરવાનું રહેશે અને એનું પ્રમોશન કરવાનું રહેશે. બરાબર. અપાર્ટ ફ્રોમ ધીસ એને એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનું પણ કામ કરવાનું છે. બરાબર. તો આ સેકન્ડ ડ્યુટી છે. થર્ડ ડ્યુટી છે કે શેર હોલ્ડર્સ, મેમ્બર્સ અથવા તો કંપનીના એમ્પ્લોઈઝ, બરાબર, આ લોકો જે છે એમના લાભ માટે કોન્સ્ટન્ટ કામ કરવાનું રહેશે. અપાર્ટ ફ્રોમ ધીસ directors of the company will do the functions which are gained to the shareholders, members and the employees, and not to himself, the relatives of him, associates and partners. If he is doing for the wrongful gain of those people, then he is liable to the company for the amount that is lost to the company as the wrongful gain he has given to himself or his relatives or his partners or the associates. બરાબર. તો ત્રીજી ફરજ એવી છે કે કંપનીએ શેરહોલ્ડર્સ, એમ્પ્લોઈઝ અને મેમ્બર્સના લાભ માટે કામ કરવાનું છે અને પોતાના લાભ માટે, ખોટા લાભ માટે અથવા તો એના સગા સંબંધીઓના લાભ માટે અથવા તો એની જોડે એસોસિએટેડ જે વ્યક્તિઓ છે એ લોકોના લાભ માટે અથવા તો એના પાર્ટનર્સ છે બીજી જગ્યાએ, તો એ પાર્ટનર્સના લાભ માટે જો એ કામ કરે તો જેટલી એમાઉન્ટનો કંપનીને લોસ થયો આવા રોંગફુલ ગેઇનના લીધે એટલી રકમ માટે જે તે ડિરેક્ટર જવાબદાર બનશે. અપાર્ટ ફ્રોમ ધીસ, the director of the company will not assign his office to anyone else. If he is assigning some assignment,
to the other person, then that assignment shall be considered as void. બરાબર, એટલે જે તે ડિરેક્ટર છે એ પોતાનું કામ અથવા તો પોતાને જે પ્રાપ્ત થયેલો જે અધિકાર છે, બરાબર, એનો જે પાવર્સ છે એ બીજા કોઈને હેન્ડઓવર નહીં કરી શકે. જો એ કરશે તો એ રદબાતલ થશે. બરાબર. અપાર્ટ ફ્રોમ ધીસ ધી ડિરેક્ટર ઇઝ બાઉન્ડ ટુ ફોલો ઓલ ધ ડ્યુટીઝ એઝ સ્પેસિફાઈડ ઇન સેક્શન 166 if he is violating any of the duties or contravening the provision of this section, he is liable for fine up to rupees 5 lakh and minimum rupees 1 lakh. બરાબર, એટલે આ જેટલી ડ્યુટીઝ બતાવી છે એ ડ્યુટીઝ પરફોર્મ કરવામાં જો ડિરેક્ટર ભૂલ કરે અથવા તો એના વિરુદ્ધનું કામ કરે તો એના માટે ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા દંડ અને વધુમાં વધુ 5 લાખ રૂપિયા દંડ એને થઈ શકે છે. તો આ જે રકમનો દંડ છે એ સબસેક્શન 1 ટુ સબસેક્શન 5ના ફંક્શન્સ નહીં કરવા માટે છે. એને જેની પનિશમેન્ટ એટલે જેનો ફાઇન જે છે એ આ જ સેક્શનમાં આપેલો છે. બરાબર, તો આ છે ડિરેક્ટરની ફરજો. હવે કંપની ડિરેક્ટર જ્યારે સેક્શન 166 અંતર્ગત જ્યારે કાર્યો કરે છે ત્યારે એવું બની શકે કે એ ઘણી બધી બાબતોના સંપર્કમાં આવી શકે અને જ્યારે આવું કાર્ય કરતી વખતે બની શકે કે એ મિસમેનેજમેન્ટ કરે અથવા તો ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ કરે અથવા તો ડિસઓનેસ્ટી બતાવે અથવા તો કરપ્શન કરે. બરાબર, તો આવી કોઈ પણ એક્ટિવિટીઝ થાય એવી સંભાવના છે. તો આ વખતે કોણ ક્લેમ કરશે? બિકોઝ જ્યારે ડિરેક્ટર્સ કામ કરે છે ત્યારે એ કંપની વતી કામ કરે છે, પણ જ્યારે કાર્ય કરતી વખતે સપોઝ ફ્રોડ કરે, ચેક લખવામાં ફ્રોડ કરે અથવા તો કોઈ એમાઉન્ટ આગી પાછી કરી શકે, બરાબર, અથવા તો મિસમેનેજમેન્ટ કરે જેનાથી શેરહોલ્ડર્સને નુકસાન થાય, કંપનીને નુકસાન થાય, બરાબર, અથવા તો કરપ્શન કરે અથવા તો અપ્રામાણિક રીતે વર્તન કરે, બરાબર, તો આવું કોઈ પણ એક્ટિવિટીઝ બને તો એ કેસમાં જ્યારે કંપની વતી ડિરેક્ટર્સ કામ કરે છે તો કંપનીને નુકસાન થાય છે. હવે કંપની વતી કામ કરે તો કંપની જાતે તો ક્લેમ નહીં કરી શકે કારણ કે એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. તો આ વખતે શેરહોલ્ડર્સ કે જેઓ કંપનીના માલિકો છે, દે આર ધ ઓનર્સ ઓફ ધ કંપની, બરાબર, જે માલિકો છે એ લોકોને ક્લેમ કરવાનો રાઇટ મળે છે. તો આ વખતે બહુ બધા શેરહોલ્ડર્સ જે લોકોને આવી ખબર પડે છે કે કંપનીની અગેન્સ્ટમાં કોઈ ફ્રોડ થયેલું છે જેનાથી કંપની રેપ્યુટેશન નીચી જઈ શકે, કંપનીના શેર્સની વેલ્યુ નીચી થઈ શકે છે, તો આવા વખતે શેરહોલ્ડર્સ પોતે કોઈ એક્શન લે છે જે શેરહોલ્ડર્સ બધા ભેગા થઈને લઈ શકે છે. બરાબર, તો જેને એક વર્ડ કહેવાય છે ક્લાસ એક્શન. ક્લાસ એક્શન એટલે એક મોટો વર્ગ છે, બરાબર, કે જે લોકો બધા એક સ્પેસિફિક મેટરના ફેવરમાં છે, બરાબર, અને લોકોને ખબર પડી છે કે કોઈ મિસલીડિંગ એક્ટિવિટીઝ થઈ છે અથવા તો મિસમેનેજમેન્ટ થયું છે અથવા તો કોઈ કરપ્શન થયું છે કંપનીમાં, તો એ લોકો ભેગા થઈ અને એક સ્યુટ ફાઇલ કરી શકે જે ટ્રિબ્યુનલમાં ફાઇલ થઈ શકે છે. તો આને કહેવાય ડેરિવેટિવ એક્શન, બરાબર, અને ક્લાસ એક્શન પણ કહી શકાય છે. તો આ બંને કોન્સેપ્ટ વિશે આપણે જાણીશું. આના વિશે એટલે ક્લાસ એક્શન વિશે કલમ 245માં કંપનીઝ એક્ટમાં સ્પેસિફિકેશન કરેલું છે. સો ક્લાસ એક્શન વિશે સેક્શન 245માં સ્પેસિફાય કરેલું છે. તો ક્લાસ એક્શન એટલે શું? સો ક્લાસ એટલે વર્ગ. કોઈ એક મોટા ભાગનો એક વર્ગ છે જેમને એવી ખબર પડી છે કે કંપની જોડે કોઈ નુકસાન થયું છે, બરાબર, તો એ વખતે આખો વર્ગ ભેગો થઈ અને મેનેજિંગ ડિરેક્ટર્સ અથવા ડિરેક્ટર્સની સામે કોઈ ડિસઓનેસ્ટી માટે, કોઈ કરપ્શન માટે અથવા મિસમેનેજમેન્ટ માટે કોઈ શૂટ ફાઇલ કરે તો આવી શૂટને ક્લાસ એક્શન કહી શકાય. તો આના માટે કેટલાક નિયમો છે અને એની પ્રોવિઝન્સ આપેલી છે સેક્શન 245 સબસેક્શન 5માં, એ આપણે જોઈએ. તો એઝ એ પાર્ટ ઓફ ક્લાસ એક્શન શું કરી શકાય? તો એના માટે એક એપ્લિકેશન કરવાની હોય છે
એપ્લિકેશન કોણ કરી શકે? તો કે બધા શેર હોલ્ડર્સ અથવા તો ડિપોઝિટર્સ જે એપ્લિકેશન કરશે. કોને? તો કે ટ્રિબ્યુનલને. કંપની ટ્રિબ્યુનલ જે હોય એને એક એપ્લિકેશન કરવાની રહેશે, બરાબર. એ એક એપ્લિકેશનમાં જેટલા શેર હોલ્ડર્સ આ શૂટની ફેવરમાં હોય એ દરેકના સ્પેસિફિકેશન હશે અને કઈ ડિસઓનેસ્ટી અથવા તો કયું કરપ્શન અથવા શું મિસમેનેજમેન્ટ થયું છે એ વિષયમાં એક એપ્લિકેશન કરવાની રહેશે ટુ ધી ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલને એપ્લિકેશન કર્યા પછી જેવું ટ્રિબ્યુનલ આ એપ્લિકેશન એડમિટ કરે છે તો એડમિશનની એક પબ્લિક નોટિસ ઇસ્યુ કરશે, જેનાથી દરેક શેરહોલ્ડર્સને એવી ખબર પડે કે પર્ટિક્યુલર એપ્લિકેશનનો સ્વીકાર થયેલો છે. અપાર્ટ ફ્રોમ ધીસ બહુ બધા શેરહોલ્ડર્સ હોય. ફોર એક્ઝામ્પલ, શેરહોલ્ડર એ, શેરહોલ્ડર બી, સી, ડી, ઈ, એફ ફોર એક્ઝામ્પલ, બરાબર. એક સાથે આઈ થિંક 26 કે 27 શેરહોલ્ડર્સ હોય, અથવા તો 100 શેરહોલ્ડર્સ હોય, 500 શેરહોલ્ડર્સ હોય, અથવા તો બની શકે કે 600 ડિપોઝિટર્સ હોય, બરાબર. એની સંખ્યા કશી પણ હોઈ શકે જે લોકો આ મિસમેનેજમેન્ટની ફેવર કરી રહ્યા છે. તો આ બધા લોકો એકી સાથે ટ્રિબ્યુનલમાં અપિયર નહીં થાય. સો ફોર ધેટ પર્પઝ યુનેનિમસલી કોમનલી એ લોકો સર્વાનુમતે કોઈ પણ એક વ્યક્તિને લીડ કરશે, એટલે કે એક વ્યક્તિને રિપ્રેઝેન્ટેટિવ બનાવશે. That representative will appear before the tribunal for making the claim. બરાબર. જે તે ક્લેમ કરવાનો છે કે ભાઈ પર્ટિક્યુલર મિસ્ટર એક્સ જે ડિરેક્ટર છે એણે પર્ટિક્યુલર ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ કંપનીની અગેન્સ્ટમાં કરેલી છે. તો એ અપિયરન્સ થવા માટે એક લીડિંગ ઇન્ચાર્જ એપ્લિકન્ટ જે હશે એને બનાવાશે, અથવા તો બની શકે કે જો ટ્રિબ્યુનલ જાતે સજેસ્ટ કરે કે પર્ટિક્યુલર વ્યક્તિ વિલ લીડિંગ ધ એપ્લિકેશન વિલ બી લીડ બાય દેટ પર્ટિક્યુલર પર્સન, બરાબર. આવું થઈ શકે. ફર્ધર, there is no provision for making application for two class action in the same tribunal, બરાબર. એક જ સબ્જેક્ટ મેટર માટે સેમ પાર્ટીઝ જુદા જુદા શૂટ ફાઇલ નહીં કરી શકે. જે આપણે જોઈએ છે કે સિવિલ પ્રોસિજર કોડમાં સેક્શન 11માં સ્પેસિફાઈ કર્યું છે કોન્સેપ્ટ ઓફ રેસ જ્યુડિકેટા, બરાબર. સેમ કોર્ટ, સેમ પાર્ટી, સેમ સબ્જેક્ટ મેટર, એક જ કોર્ટમાં બે શૂટ ફાઇલ ના થાય. અને ટ્રિબ્યુનલ છે એને સિવિલ કોર્ટ જેવા પાવર્સ છે, એટલે આમાં સેક્શન 245માં સ્પેસિફાઈ કરેલું છે કે એક જ ક્લાસ એક્શનના બે શૂટ ફાઇલ નહીં થાય, બરાબર. Now, what about the cost? બરાબર. કોસ્ટ કોણ પે કરશે? The cost of the application will be paid by the applicant or it may be the opposite party due to whom this application has been brought before the tribunal. બરાબર. એટલે કે જે કંપની ભોગવશે એનો કોસ્ટ કંપની ભોગવશે, અથવા તો બની શકે કંપની સામેવાળી પાર્ટી એટલે કે ડિરેક્ટર અથવા તો મેનેજિંગ ડિરેક્ટર જેની પર એલિગેશન લાગ્યું છે એ વ્યક્તિ કોસ્ટ ભોગવશે. હવે એનો નિર્ણય ટ્રિબ્યુનલ કરશે, બરાબર. હવે ટ્રિબ્યુનલ બંને પાર્ટીને સાંભળ્યા પછી ઓર્ડર પાસ કરશે, બરાબર. કાં તો બની શકે શેરહોલ્ડર્સની ફેવરમાં હોય અથવા તો ડિરેક્ટર્સની ફેવર્સમાં. જે તે ઓર્ડર ઇસ્યુ થાય એ ઓર્ડર કંપનીના દરેક સભ્યોને લાગુ પડશે. એટલે એઝ એ કંપનીએ ફોલો કરવાનો રહેશે, મેનેજિંગ ડિરેક્ટરે ફોલો કરવાનો રહેશે, શેરહોલ્ડર્સે ફોલો કરવાનો રહેશે, એમના એમ્પ્લોયીએ ફોલો કરવાનો રહેશે, બરાબર. એટલે જે તે વ્યક્તિ જે શૂટ જોડે કનેક્ટેડ છે એટલે કંપનીનું દરેક મેમ્બર જેને આ ઓર્ડર ફોલો કરવાનો રહેશે. If the company fails to comply with the order passed by the tribunal, then minimum 5 lakhs rupees fine or maximum 25 lakhs fine will be paid by the company. જો કંપની આ ટ્રિબ્યુનલે પાસ કરેલો ઓર્ડર એ ફોલો કરવામાં ઢીલ કરે અથવા તો ના ફોલો કરે તો એ કેસમાં ઓછામાં ઓછો 5 લાખ રૂપિયા દંડ થશે, અથવા તો વધુમાં વધુ 25 લાખ રૂપિયા દંડ કંપનીને થશે, બરાબર. એટલે કંપનીએ ભરવાનો રહેશે.
જેમાં બધાનું હિત સમાયેલું છે. અપાર્ટ ફ્રોમ ધીસ, કોઈ પણ ઓફિસર જેને આ ઓર્ડર ફોલો કરવાનો છે, જો એ ઓફિસર એને ફોલો નહીં કરે, બરાબર, તો એને પર્સનલી ફાઇન થશે ₹25,000 મિનિમમ એન્ડ મેક્સિમમ ₹1,00,000, બરાબર. ઓછામાં જો કોઈ ઓફિસર ટ્રિબ્યુનલે પાસ કરેલા ઓર્ડર ને ફોલો નહીં કરે તો એ કેસમાં જે તે ઓફિસરને ₹25,000 દંડ અથવા મેક્સિમમ ₹1,00,000 સુધીનો દંડ થઈ શકે છે. If it is found that the application which has been made before the tribunal is frivolous or vexatious, in that case, it may be that the tribunal may reject the application by recording the reasons for the same and the cost for the defendant, that means the person who is alleged for the offence, will be penalized for maximum ₹1,00,000 for the cost of proceeding, બરાબર. એટલે જ્યારે ટ્રિબ્યુનલ પાસે આ એપ્લિકેશન આવે અને ટ્રિબ્યુનલને એવું લાગે કે આ એપ્લિકેશન એ નિરર્થક છે અથવા તો બહુ ક્ષુલ્લક છે, બરાબર, જેની એપ્લિકેશન કરવી પડે એટલી જરૂરિયાત નથી, તો એ કેસમાં જે તે એપ્લિકન્ટને સામેવાળી પાર્ટીને જેટલું જે કોસ્ટ થઈ છે પ્રોસિડિંગ્સની એ કોસ્ટ પે કરશે અને એની લિમિટેશન આપી છે ₹1,00,000 સુધી, એનાથી વધારે નહીં, બરાબર. જે તે લિટિગેશનના ચાર્જિસ થયા હોય, વકીલ રોકવાના ચાર્જિસ થયા હોય, આ બધા ચાર્જિસ ₹1,00,000 સુધીના મળી શકશે. ફર્ધર, ધીસ સેક્શન ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધી બેન્કિંગ કંપની, બરાબર. એટલે આ જે ડેરિવેટિવ એક્શનની જે પ્રોવિઝન છે અને ક્લાસ એક્શન જે કરી શકે શેરહોલ્ડર્સ, એ બેન્કિંગ કંપનીને લાગુ પડતી નથી. હવે આપણે ડેરિવેટિવ એક્શન રિલેટેડ કેસ સ્ટડીઝ જોઈશું. કેસ સ્ટડીઝ છે રાજીવ સુમિત્રા વર્સિસ નીતુ સિંહ. Okay, this is a case law which has been given judgment in the year 2016. The judgment was delivered on 27 January 2016. This case had dealt with the matter of the derivative action. In this case, the director was held liable to pay the company and any undue gain realized from the breach of the duties specified in section 166 of the Companies Act, બરાબર. એટલે આ જે કેસ છે રાજીવ સુમિત્રા વર્સિસ નીતુ સિંહ, આ કેસમાં કંપનીના ડિરેક્ટરને ફાઇન પે કરવાનો થયો હતો. એ શાના માટે થયો હતો કે 166માં સ્પેસિફાઈ કરેલી જે ડ્યુટીઝ છે એમાં ક્લિયરલી કીધેલું છે કે કોઈ પણ ટાઈપનો રોંગફુલ ગેઇન લેવાનો નહીં, બરાબર. જો કોઈ પણ ડિરેક્ટર ખોટી રીતે કોઈ ગેઇન લેશે તો એટલી એમાઉન્ટનું રિયલાઇઝેશન એણે કંપનીને કરવાનું રહેશે. તો આ જે મેટર છે એ આ કેસમાં થઈ હતી અને એના માટે ડેરિવેટિવ એક્શન થઈ હતી અને કંપનીને ટ્રિબ્યુનલે ઓર્ડર કર્યો હતો કે જેટલી એમાઉન્ટ રોંગફુલ ગેઇનથી કંપની પાસે લીધેલી છે એ કંપનીને પરત કરવાની રહેશે. બીજો કેસ છે સ્ટેરલાઇટ રિયલ એસ્ટેટ મોરિશિયસ લિમિટેડ એન્ડ અધર્સ વર્સિસ જાગૃતિ ટ્રેડર્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. તો આ કેસમાં શું થયું હતું, આમાં સ્પેસિફાઈ કર્યું કે દેટ ધ કંપની ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી પ્રાઇવેટ પર્સન, બરાબર. એઝ ધીસ કેસ ઇઝ as the company is acting through the directors and the directors are making any type of corruption, mismanagement or misleading activities, in that case who can save the company? So the answer is the
ઇઝ ધ શેર હોલ્ડર્સ. ઓકે, ધોઝ હુ આર ધ ઓનર્સ ઓફ ધ કંપની. તો આ કેસમાં એવું સ્પેસિફાઈ કર્યું હતું, જેનું નામ છે સ્ટરલાઇટ રિયલ એસ્ટેટ મોરિશિયસ લિમિટેડ એન્ડ અધર્સ વર્સિસ જાગૃતિ ટ્રેડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. કે આ કેસમાં કીધું હતું કે ભાઈ જો કંપની વતી ડિરેક્ટરો કામ કરે છે અને એ જ લોકો જો આવી રીતે મિસમેનેજમેન્ટ કરશે તો કંપની વતી કોણ લડશે? બિકોઝ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ્સ તો ડિરેક્ટર્સ છે. તો આ કેસમાં શેર હોલ્ડર્સ ડેરિવેટિવ એક્શનનું સ્ટેપ લઈ શકે છે. થેન્ક યુ. આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.